સાવધાન રહેજો, ગરમીનો પ્રકોપ વધવાનો છે। કચ્છ સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહી છે। 3 એપ્રિલ સુધી હીટ વેવની આગાહી છે। આવતીકાલે ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે। રાજ્યમાં એપ્રિલ મહિનામાં ઉનાળો આકરો બનશે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં હીટ વેવ। અમદાવાદમાં આવતીકાલે પારો 45 થી 43 ડિગ્રીએ પહોંચી શકે છે। તો ગરમી વધવાની છે। બપોરે બહાર નીકળવાનું ટાળજો, સાથે જ પાણી વધુમાં વધુ પીજો। 43 ડિગ્રીએ પારો પહોંચશે આવતીકાલે। टेम्परेचर बढ़ेगा, 1-2 डिग्री 3 डिग्री तक बढ़ने का संभावना है और इसलिए हीट वेव कंडीशन हमने दिया है। सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन तक हीट वेव कंडीशंस प्रिवेल होगी आइसोलेटेड पॉकेट्स में, और गुजरात रीजन में अगले 5 दिन के लिए हीट वेव रहेगा आइसोलेटेड पॉकेट्स में। मोस्टली नॉर्दर्न पार्ट ऑफ गुजरात एंड नॉर्थ ईस्टर्न पार्ट ऑफ गुजरात, जैसे बनासकांठा, साबरकांठा, महसाना, पाटन, अहमदाबाद, गांधीनगर, ये सारे जगहों में आइसोलेटेड पॉकेट्स में टेम्परेचर मतलब हीट वेव होने का संभावना है। ભાવનગરમાં માતા પુત્રી પર ફાયરિંગ। આંબા ચોકના સવાઈનગરની આ શેરીમાં બનાવ બન્યો છે। પાડોશીમાં રહેતા માતા પુત્રી પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે। ઘટનામાં 2 લોકો ઘાયલ થયા છે, સરટી હોસ્પિટલ ખસેડાયા છે। ઘટના બાદ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો છે। તો કયા કારણસર આ ફાયરિંગ કરવામાં આવ્યું છે તે હજુ તપાસનો વિષય છે। ભાવનગરમાં માતા પુત્રી પર ફાયરિંગની ઘટના સામે આવી છે। તો ઘટના બાદ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો છે। ભાવનગરમાં માતા પુત્રી પર ફાયરિંગ થયું છે। ફાયરિંગ કોણે કર્યું છે, કયા કારણસર કર્યું છે તે અંગે તપાસ ચાલી રહી છે, પરંતુ હાલ પ્રાથમિકતા માતા પુત્રી પર જ્યારે ફાયરિંગ થયું છે તો બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યાં હાલ બંનેની સારવાર ચાલી રહી છે। તો ફાયરિંગ કરનાર કોણ છે અને શા માટે તેણે આ ફાયરિંગ કર્યું છે? 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે। ઘટનામાં 2 લોકો ઘાયલ થયા છે, સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટના બાદ પોલીસ કાફલો પણ પહોંચ્યો છે ઘટના સ્થળે અને તપાસ ચાલી રહી છે। તો પાડોશમાં રહેતા માતા પુત્રી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, એટલે કે પાડોશીએ જે ફાયરિંગ કર્યું છે તે પ્રકારની બાબત સામે આવી રહી છે, પરંતુ કોઈ અંગત અદાવતમાં ફાયરિંગ થયું છે કે શું છે? વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન ગોહિલ પાસેથી। જી નીતિન, મામલો શું છે, શા માટે ફાયરિંગ થયું ને કોણે કર્યું? जी ચોક્કસ વાત કરીએ તો રેલવે સ્ટેશન જો વિસ્તાર છે ભાવનગર શહેરનો, તે વિસ્તારમાં સવાઈગર નામની શેરી છે, ત્યાં ફાયરિંગની ઘટના બનવા પામી છે। એક મહિલા સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં ફાયરિંગની પ્રાથમિક સ્થાનિક લોકો અને સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ હતી તેને લઈને વાત કરીએ તો 4 રાઉન્ડ છે તે ફાયરિંગ કરવામાં આવ્યું છે। હાલ મહિલાને અને અન્ય વ્યક્તિને સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જ્યારે ઘટનાની વાત કરીએ તો ઘટનામાં જે ફાયરિંગ બનવાની ઘટના જે બની છે ત્યારે આ વિસ્તારમાં જે મકાનનું કામ થતું હતું તે મકાનના કામને લઈને જે કન્સ્ટ્રક્શનનો જે સામાન છે, જેમ કે સિમેન્ટ સહિતની જે વસ્તુઓ હોય છે તે વસ્તુઓ બહાર પડી હોવાથી આ માતા પુત્રી છે તેમને જે પાડોશમાં જે મકાનનું કામ ચાલતું હતું તેના પર આને લઈ અને ઝઘડો થયો હતો અને ત્યારબાદ તે વ્યક્તિ દ્વારા 4 રાઉન્ડ છે તે ફાયરિંગ કરવામાં આવ્યું। હાલ સમગ્ર બાબતને લઈ અને પોલીસનો જે સ્ટાફ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને આરોપીને ઝડપી લેવા માટે વધુ જે કાર્યવાહી છે આદરીજન ચક્રો ગતિમાન કરે છે। જી, કારણ કે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે મહિલા લોહી લુહાણ છે, તેમની પરિસ્થિતિ શું છે? હોસ્પિટલમાં દાખલ કરાયા છે? ચોક્કસ વાત કરીએ તો જ્યારે 2 વ્યક્તિઓ જે ઈજાગ્રસ્ત થયા છે તેમાં હાલ મહિલાની પરિસ્થિતિ છે તે થોડી ગંભીર છે, ડોક્ટર દ્વારા કહેવો છે, અને હાલ તેઓની તાત્કાલિક જે હોસ્પિટલમાં સારવાર આપતો જે વિભાગ હોય છે, ઇમરજન્સી વિભાગ, ત્યાં તેમને પહેલા પ્રાથમિક સારવાર આવી હતી અને જરૂર પડશે તો આગળની જે વધારાની જે સારવાર હોય તેને લઈને ઇમરજન્સી વોર્ડમાં પણ તેમને શિફ્ટ કરવામાં આવશે। જી નીતિન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું પાડોશમાં અને તેને લઈને જ આ ઝઘડો હતો। માલસામાન જે બહાર પડી રહેતો હતો જેને લઈને આ ઝઘડો હતો અને તેવામાં જ પાડોશીએ પાડોશમાં જ રહેતા માતા પુત્રી પર ફાયરિંગ કર્યું। 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। મહિલા લોહી લુહાણ થયા, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસ મામલાની તપાસ કરી રહી છે।
તો જામનગરના જામવંથલીમાં રેલવે સ્ટેશન ઉપર ગ્રામજનોએ હલ્લાબોલ કર્યું છે. કોરોનાના સમયથી અહીં પસાર થતી ટ્રેનોને સ્ટોપ નહીં અપાતા ઉપસરપંચે આત્મવિલોપનની ચીમકી આપી હતી. ઉપપ્રમુખ છેલ્લા 2 દિવસથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા, અને જેથી ગ્રામજનોએ રેલવે સ્ટેશન પર જઈ અને ભારે હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે વધારાનો પોલીસ કાફલો પણ તૈનાત કરાયો. તો અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી. જી કિંજલ, આખો મામલો શું છે? હોબાળો કઈ બાબતને લઈને થયો હતો અને હાલ શું સ્ટેટસ છે? બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરના જામવણસલી ગામે જે કોરોના બાદ જે ટ્રેનો છે તે ટ્રેનો પસાર થતી હતી, જ્યાં સ્ટોપ અપાયો હતો તે ટ્રેનોને થંભાવવામાં નહોતી આવતી, જેને લઈને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે. જે પ્રકારે જામવંથલી ગ્રામ પંચાયતના જે ઉપસરપંચ છે ભુરાલાલ પરમાર, તેમને 23 તારીખે જે રેલવેના સત્તાધીશો છે તેમને જે પત્ર લખીને આત્મવિલોપનની ચીમકી આપી હતી. 31 તારીખે તેઓ આત્મવિલોપન કરવાના હતા, પરંતુ 29 તારીખથી ભુરાલાલ છે તે અદ્રશ્ય થઈ ગયા છે, કોઈને મળતા નથી. તેથી ગ્રામજનો ગઈકાલે સાંજે એકત્ર થયા હતા અને આજે સવારથી જ જે ગ્રામજનો છે તે ગ્રામજનો વંથલી રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છે. જામવંથલી રેલવે સ્ટેશન ઉપર ભારે હોબાળો મચાવ્યો છે, જેને લઈને રેલવે પોલીસ અને સ્થાનિક જે પંચકોશી ડિવિઝનની પોલીસ છે એ પણ પહોંચી ગઈ છે. કોઈ પણ જાતના લોકો છે, લોકો દ્વારા ટ્રેન રોકવામાં ન આવે તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, કારણ કે લોકોનો આક્રોશ છે તે વધી ગયો છે. કારણ કે જે પ્રકારે જામવંથલી ગ્રામ પંચાયતના ઉપસરપંચે આત્મવિલોપનની ચીમકી આપી હતી, ટ્રેન થંભાવવા માટેની જેમની માગણી હતી તે માગણીને લઈને કોઈ પ્રત્યુત્તર નથી અપાયો. કોરોના કાળ બાદની તમામ ટ્રેનો અહીંથી જે પસાર થતી હતી તેની ટિકિટ પણ અહીંથી આપવામાં આવતી હતી, પરંતુ જે કોરોના કાળની 3 લહેરો બાદ પણ હાલ જ્યાં ટ્રેનો થંભાવવામાં નથી. જી, તો આખરે આ હોબાળો થયો છે, જામવંથલી રેલવે સ્ટેશને હોબાળો થયો છે. આપનો આભાર. અને હવે વાત કરીશું અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં ખેલાયા ખૂની ખેલની. અમદાવાદના ઓઢવમાં 4 લોકોની હત્યા કેસમાં પોલીસે આરોપી વિનોદ મરાઠીની ઇન્દોરથી ગુજરાત આવતા સમયે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે અનેક ખુલાસા કર્યા છે. પોલીસે આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે આરોપી વારંવાર પોતાની જગ્યા બદલતો હતો. હત્યા કર્યા બાદ 2 થી 3 વાર તે અમદાવાદમાં આવ્યો હતો. આરોપીએ પત્નીના અનૈતિક સંબંધોની શંકાના આધારે હત્યા કરી છે. જે સમયે આરોપીએ હત્યા કરવાનો પ્લાન ઘડ્યો તે દરમિયાન તેણે પોતાના દીકરીને બહાર વસ્તુ લેવા માટે મોકલ્યા હતા, અને તે દરમિયાન પત્નીને સરપ્રાઇઝ આપવાનું કહી અને આંખે પાટો બાંધી પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી નાખી. ત્યારબાદ આરોપી વિનોદે જેલમાં જઈશ તો બાળકોનું શું થશે તેમ વિચારીને બંને સંતાનોની પણ હત્યા કરી નાખી. તો વડસાસુ પત્નીને ચડાવતા હોવાની શંકાએ તેમની પણ વિનોદે છરીના ઘા મારીને હત્યા કરી નાખી. પણ આરોપીને 4 હત્યા કર્યા બાદ સાસુ પર દયા આવતા તેણે સાસુને છોડી દીધા. હત્યા બાદ વિનોદ મરાઠીએ અમદાવાદના ગીતા મંદિરથી સુરત ભાગ્યો હતો. ત્યારબાદ અમદાવાદ આવી પત્નીના પ્રેમીની હત્યા કરવાનો પ્લાન હતો, પણ તેની હત્યા કર્યા વિના તે ઇન્દોર ભાગી ગયો. ઇન્દોરથી ગુજરાત પરત ફરતા સમયે પોલીસની અલગ અલગ ટીમે તેને એસટી બસમાંથી પકડી પાડ્યો. બધી ટીમોને કામે લગાડી, બધા જ વાહનો બ્લોક કરી દીધા અને પછી વારાફરતી ચેક કરે, દરેક ગાડી પર માણસો મૂકી દીધા. તો ઇન્દોરથી આવતી એસટી બસની અંદર આ બેઠેલો હતો, એને અમે ગઈકાલે મોડી રાત્રે પકડી લીધેલો છે. પત્નીને 2 વર્ષથી કોની સાથે આડો સંબંધ હતો. આનો દીકરો એક વખત આની પત્નીને એના પ્રેમી સાથે જોઈ ગયેલો, એના પપ્પાને વાત કરેલી કે પપ્પા આવું છે. એ વખતે જ્યારે મર્ડર થયું શનિવારે, ત્યારે રાત્રે 8 વાગે એના બાબાને શ્રીખંડ લેવા મોકલે છે બહાર, એની બેબીને વિમલ ગુટકા લેવા મોકલે છે, અને એની પત્નીને એવું કહે છે કે હું તને સરપ્રાઈઝ આપું, આંખે પાટા બાંધ દઉં. એટલે આંખે પાટા બાંધ કરીને એને પેટમાં છરા મારી દે છે. ત્યારબાદ આ બેબી આવી જાય છે, બૂમો પાડે, એટલે બેબીને પણ એ ત્યાં છરીની ઘા મારીને માર નાખે છે. ત્યારબાદ બાબો બી આવે છે, એટલે બાબાને પણ છરીના ઘા મારીને માર નાખે છે. એને સાસુને એને મારવાનો પ્રયત્ન પણ કરી લીધેલો, પણ કે સાહેબ 4 મર્ડર કર્યા પછી થોડીક મને દયા પર આવતા મેં એને પૂરેપૂરો ઘસરકો માર્યો ને એમને ઘરમાં બેસાડી દીધી. સવારે એને એના ઘરે કાંઈ પર મૂકી આવ્યો. એને સાસુને કીધું કે તને કોઈ પોલીસ પૂછે છે, કહેજો હું પડી ગઈ છું, એક્સિડન્ટ મને વાગ્યું છે, બીજું કંઈ કહેતી નહીં. એની પાસે એની પત્નીનું મંગળસૂત્ર હતું કે આ મંગળસૂત્ર વેચીને અમદાવાદમાં કોઈ એના ઓળખીતા વેપારીને, અને પછી એમાંથી ફરીથી
જેની સાથે અનૈતિક સંબંધ હતો એને પણ હું મર્ડર કરી નાખું. પણ અહીંયા આવ્યા પછી એને ખ્યાલ આવ્યો કે અત્યારે 4 મર્ડર કર્યા છે, પોલીસ પકડી લેશે. ત્યારથી જ ગીતા મંદિરથી જે પાછો ઇન્દોર જતો રહેલો. મોરબીના દલવાડી સર્કલ પાસે દિન દહાડે 1 કરોડ 20 લાખની દિલધડક લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. રાજકોટથી સોમનાથ ટ્રાવેલ્સ મારફતે મોરબીના વીપી આંગડિયા પેઢીનું 1 કરોડ 20 લાખનું પાર્સલ મોરબી આવ્યું હતું, જે લેવા માટે આંગડિયા પેઢીનો કર્મચારી મનીષ પટેલને આંતરી 4 લૂંટારાએ લૂંટ કરી અને ફરાર થઈ ગયા. તો હત્યા થઈ અને ફરાર થઈ ગયા હતા. બુકાનીધારી લૂંટારુઓ સફેદ રંગની કારમાં લૂંટ કરવા આવ્યા હતા. સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચતાની સાથે જ પોલીસ વિભાગ પણ હરકતમાં આવી ગયું. આરોપીઓને દબોચી લેવા માટે પોલીસે શહેરની અનેક જગ્યાઓ પર નાકાબંધી કરી છે. આરોપીઓની ભાળ મેળવવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. दलवड़ी सर्कल के पास उनके ऊपर हमला हुआ. 4 अजाने इसम, एक ह्यूंडई क्रेटा अथवा वेन्यू गाड़ी वाइट कलर की बगैर नंबर प्लेट की उसमें आए और उन पे हमला करके उनका पैसा अपनी गाड़ी में रख के राजकोट की तरफ गए हैं. इसके ऊपर पुलिस अभी काम कर रही है. जिला पुलिस ने LCB SOG और अलग अलग पुलिस स्टेशन की टीम बना के हम अपने ह्यूमन इन्फॉर्मर्स और टेक्निकल इंटेलिजेंस के थ्रू इसको डिटेक्ट करने में लगे हुए हैं. અને વાત કરીશું વધતી મોંઘવારીની. સુરતમાં પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાને લઈને કોંગ્રેસનો વિરોધ. મોંઘવારી મુક્ત ભારત અભિયાનના બેનર સાથે દેખાવ. મોંઘવારીએ લોકોને કમર તોડી નાખી છે. તો ગેસ સિલિન્ડરને હાર પહેરાવી અને કર્યો છે વિરોધ. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરોધમાં હાજર રહ્યા. પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસના ભાવ વધારા સામે સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યો. તો ગેસના સિલિન્ડર માથે લઈ અને વિરોધ કરવામાં આવ્યો. પેટ્રોલ ડીઝલ અને ગેસ બાદ તમામ વસ્તુઓના ભાવ વધારાને લઈને સામાન્ય વ્યક્તિની કમર તૂટી ગઈ છે. ત્યારે લોકોની માંગ સાથે કોંગ્રેસ ઉતર્યું છે રસ્તા પર. સુરત કોંગ્રેસના આગેવાનોએ સુરત કલેક્ટર ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન સાથે ધરણા શરૂ કર્યા છે. સીધા વાત કરવાનો પ્રયાસ કરીશું સુરત શહેર પ્રમુખ નેસદભાઈ દેસાઈ સાથે. નેસદભાઈ, શું કહેશો ભાવ વધારાને લઈને? સાહેબ, 1947 થી આજ સુધીમાં આટલો અદ્ભુત ઐતિહાસિક ભાવ વધારો કદી થયો નથી. પેટ્રોલ ડીઝલ ગેસમાં એમણે ભાવ વધારો કર્યો, એમને 4 ગણો ટેક્સ નાખી દીધો. જે 9 રૂપિયા ટેક્સ હતો 36 રૂપિયા નાખી દીધો એને લીટર પર. ભાવ વધારામાં લોકો જીવે કેવી રીતે? પેટ્રોલ ડીઝલ ગેસને કારણે શાકભાજી, અનાજ, કરિયાણું બધું અદ્ભુત મોંઘું થઈ ગયું સાહેબ. પ્રકારે ભાવ વધી રહ્યા છે તેને લઈને સામાન્ય લોકો ચિંતામાં છે. ત્યારે કહી શકાય કે કોંગ્રેસમાં મહિલાઓ સહિત તમામ લોકો રસ્તે ઉતરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ગેસના સિલિન્ડર સાથે મહિલાઓએ રસ્તો રોકી વિરોધ કરી રહ્યા છે. અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરી રહી છે. પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. પણ જે પ્રકારે પેટ્રોલ ડીઝલ ભાવ વધ્યા છે, સામાન્ય વ્યક્તિની કમર તૂટી છે. ત્યારે સામાન્ય વ્યક્તિનો અવાજ લઈને કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનો વિરોધ. જિલ્લાના 5 વિધાનસભામાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ બાઇકની નનામી કાઢી છે અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તો છેલ્લા દિવસોમાં થોડો વધારો કરીને 6 થી 7 રૂપિયા જે વધી ગયા છે પેટ્રોલ ડીઝલમાં. ગેસ સિલિન્ડર મોંઘો થઈ રહ્યો છે. ખાવાનું તેલ પણ, ખાદ્ય તેલ પણ મોંઘું થઈ ગયું છે. દૂધના ભાવ પણ વધેલા છે. તો તમામ મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં અને મોંઘવારી જે વધી ગઈ છે કૂદકે ને ભૂસકે એના વિરોધમાં અમે આજે વડોદરા શહેરની 5 વિધાનસભામાં કાર્યક્રમ રાખ્યો છે વિરોધનો. તમે જુઓ કે 5 રાજ્યોમાં સત્તા આવી ગઈ ભાજપની, પછી એમને જે ભાવ વધારો કર્યો છે 137 દિવસ સુધી ભાવ સ્થિર રાખ્યા અને ચૂંટણીમાં જીત્યા પછી પ્રજાને આવું ફળ આપ્યું છે. કોરોનાની મહામારી બાદ જ્યારે લોકો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે ત્યારે આજે મોંઘવારીને જીવનજાતની વસ્તુઓ વધી રહી છે એના વિરોધમાં પ્રોગ્રામ છે.
તો અમરેલીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। સાવરકુંડલા શહેરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। સાવરકુંડલાના મહુવા રોડ પર ચક્કાજામ કરી મોંઘવારી સામે વિરોધ કર્યો છે। પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસના ભાવ વધારા સામે સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। મોંઘવારીના વિરોધ સામે કોંગ્રેસનું ચક્કાજામ છે। ગેસના સિલિન્ડર હાથમાં લઈને કોંગ્રેસે કર્યો છે વિરોધ। પોલીસ દ્વારા સમજાવટથી કોંગ્રેસના નેતાઓ કાર્યકરોએ રસ્તો ખુલ્લો કર્યો છે। તો સુરત, વડોદરા, અમરેલીમાં આ દ્રશ્યો જોઈ શકો છો। માથે ગેસ સિલિન્ડર લઈને વિરોધ કરવામાં આવ્યો છે। ક્યાંક બાઇકની નનામી કાઢવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલ હવે એટલા મોંઘા થઈ ગયા છે કે વાહન ચલાવવા પણ પરવડે તેમ નથી। બીજી તરફ ચક્કાજામ કરવામાં આવ્યો હતો। રસ્તા પર ઉતર્યા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ। મહેસાણામાં સ્વિમિંગ પુલના ઉદ્ઘાટન માટે હોડ મચી છે। ભાજપ ઉદ્ઘાટન કરે તે પહેલા જ કોંગ્રેસે ઉદ્ઘાટન કરી દીધું। નવા બનેલા અટલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટનની હોડ આવતીકાલે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે થવાનું હતું ઉદ્ઘાટન। નીતિનભાઈના હસ્તે ઉદ્ઘાટન થાય તે પહેલા જ કોંગ્રેસે લોકાર્પણ કરી દીધું। સ્વિમિંગ પુલ બનાવવાની કામગીરી કોંગ્રેસ શાસનમાં હતી તેવું કોંગ્રેસનું કહેવું છે। ભાજપની સત્તા આવ્યા બાદ અધૂરું કામ પૂર્ણ થયું છે। નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયા, પૂર્વ પ્રમુખ જયદીપ સિંહ ડાભી, ભૌતિક ભટ્ટ સહિત કોંગ્રેસના અગ્રણીઓએ સ્વિમિંગ પુલ ખુલ્લો મૂકી દીધો। કોંગ્રેસના વિપક્ષના નેતાનું પત્રિકામાં નામ પણ લખવાનું ભૂલી ગયા છે અને તેમને આમંત્રણ આપવાનું પણ ચૂકી ગયા છે। આ ભારતીય જનતા પાર્ટીના શાસકો બિલકુલ એમની મનમાની ચલાવી રહ્યા છે। ભૂતકાળમાં પણ જ્યારે કોંગ્રેસ શાસનમાં હતી ત્યારે ઘણા બધા કાર્યો કરેલા છે અને તેનો જસ આ ભાજપ લેવા પ્રયત્ન કરી રહેલ છે। અમારા શાસન દરમિયાન માન્ય જયદીપસિંહ ડાભી જ્યારે પ્રમુખ હતા અને એ વખતે મેં કોર્પોરેટર તરીકે આ દરખાસ્ત મૂકી। આ જગ્યા અવાવરું પડી હતી, એને અમારે કંઈક સારું કરવું હતું એના માટેની દરખાસ્ત કરી અને દરખાસ્ત કરીને અમારા શાસન દરમિયાન અમે એક સ્વિમિંગ પુલ અને આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે દરખાસ્ત કરી, જે દરખાસ્ત મંજૂર કરાવી અને અદ્યતન આ કોમ્પ્લેક્સ કોંગ્રેસના કાળ દરમિયાન ઊભું થયું છે। મોરબીની વાત કરીએ તો હળવદમાં ગેસના બાટલા માટે લાંબી કતાર જોવા મળી છે। છેલ્લા એક અઠવાડિયાથી ગેસના બોટલ જે સિલિન્ડર છે તે મળી રહ્યા નથી। તો વહેલી સવારથી જ ગેસ સિલિન્ડર લેવા માટે લોકો લાઇનમાં ઊભા છે। હળવદમાં રાંધણ ગેસના સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે, જેના કારણે લાંબી લાઇન લાગી છે, આપ જોઈ શકો છો। તો એક તરફ ગેસની બોટલના ભાવ વધી રહ્યા છે, બીજી તરફ અછત પણ વર્તાઈ રહી છે। લોકો ગેસ સિલિન્ડર લેવા માટે પહોંચ્યા છે, લાઇન લગાવીને ઊભા છે। નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની વાત ખોટી છે। નરેશ પટેલ અંગે વહેતા થયેલા અહેવાલો પર ખુલાસો આવ્યો છે। ખોડલધામ ટ્રસ્ટ તરફથી અહેવાલો અંગે સ્પષ્ટતા કરાઈ છે કે કોંગ્રેસમાં જોડાશે તેવા અહેવાલો પર પણ ખુલાસો કર્યો છે। એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં સર્વે બાદ જાહેરાત કરાશે। નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તેની જાહેરાત પણ થશે। હેમાંગભાઈ રાજકીય માણસ છે, એ પોતાની પાર્ટીમાં નરેશભાઈ આવે એવું સ્વાભાવિક ઈચ્છતા હોય તો રાજકીય આગેવાનો છે એ પોતપોતાના પક્ષમાં જ નરેશભાઈ આવે છે એવી આશા અને અપેક્ષાએ પોતપોતાની રીતે સ્ટેટમેન્ટ આપતા હોય। પણ ગઈકાલની જે વાત છે કે નરેશભાઈ જોડાઈ જ ગયા, એ વાત 100% ફેક છે। એ વાતમાં કોઈ તથ્ય નથી। કદાચ સેકન્ડ કે થર્ડ વીક ઓફ એપ્રિલમાં જે કંઈ સમિતિનો રિપોર્ટ છે આવશે એટલે એ રિપોર્ટના આધારે જણાવી અને જાહેર કરીશું એમને જોડાવું કે નહીં। પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યો છે ખુલાસો, મારા કોંગ્રેસમાં જોડાવાના સમાચાર પાયાવિહોણા છે। ખોટી અફવા ચાલી રહી છે અને ખોટી અફવા ફેલાવનાર તત્વોને ઈશ્વર સદબુદ્ધિ આપે। કુંવરજીએ ટ્વીટ કરીને અફવાઓ પર સ્પષ્ટતા કરી છે। ભાજપ નેતૃત્વથી પ્રભાવિત થઈ જોડાયો છું, હંમેશા રહીશ। મને આદરપૂર્વક મહત્વની કેબિનેટ મંત્રીની જવાબદારી સોંપી હતી। હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જ આભાર માની રહ્યો છું। બોટાદ નગરપાલિકાની વિવિધ 9 સમિતિના ચેરમેનોએ પક્ષના આદેશ મુજબ રાજીનામા આપ્યા છે। આગામી દિવસોમાં નવા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવશે અને તેવું બોટાદ શહેર પ્રમુખે નિવેદન આપ્યું છે।
બોટાદ નગરપાલિકામાં કુલ 44 માંથી 40 સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે। સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ સત્તા પર છે, પણ છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સામે સભ્યોનો વિવાદ ચાલતો હતો અને જેથી પક્ષ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈ થોડા દિવસો પહેલા વિવિધ સમિતિના સભ્યપદથી 22 સભ્યોએ નારાજગી વ્યક્ત કરતા રાજીનામું પણ આપવું પડ્યું હતું। શિક્ષકોની ઘટને લઈને તાપીના કુકરમુંડા તાલુકાના બાલંબા ગામના લોકો આકરા પાણીએ જોવા મળ્યા છે। તો શાળામાં શિક્ષકની ઘટ હોવા છતાં પણ બાલંબા પ્રાથમિક શાળાની એક શિક્ષિકાને અન્ય શાળામાં ઓર્ડર કરાતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે। ઉગ્ર થયેલા ગ્રામજનોએ બાલંબા પ્રાથમિક શાળાને તાળા માર્યા છે। આ અંગે ગ્રામજનોએ તંત્રને અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરી હતી અને છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન થતું હોવાની ફરિયાદ થઈ છે, જેના કારણે શાળામાં અભ્યાસ કરતા 89 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે। જે શાળામાં શિક્ષિકાને કામ ચલાઉ જવાબદારી સોંપવામાં આવી છે તે શાળામાં 30 થી 40 વિદ્યાર્થીઓને ભણાવવા પહેલાથી જ 2 શિક્ષકો છે અને તેમ છતાં તંત્રના આ પ્રકારના નિર્ણયને લઈ ગ્રામજનોમાં રોષ છે। સુરતના કિમ રેલવે ઓવરબ્રિજ નિર્માણની કામગીરીથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે, કેમ કે 2018માં ઓવરબ્રિજ નિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારથી જ પ્રશાસને ડાયવર્ઝન જ નથી આપ્યું, જેના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોવાથી સ્થાનિકોની ફરિયાદ છે। ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થયેલા યુવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને સાથે જ યુવાનોએ આ અંગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો। નમસ્કાર।